3 જુલાઈએ સેબીએ જેન સ્ટ્રીટ વિરુદ્ધ આદેશ આપ્યો અને ત્યારબાદ ભારતીય બજારની અંદર જે ઓપ્શન ટર્નઓવર છે એની અંદર આપણને ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને આંકડા પર નજર કરીએ તો જુઓ, એનએસસી પર 26 જૂને જે ટર્નઓવર હતું ઓપ્શનનું 80,731 કરોડનું હતું, જે 10 જુલાઈએ ઘટીને 45,800 કરોડની આજુબાજુ જોવા મળ્યું. ડેરિવેટિવ પ્રીમિયમ ટર્નઓવર જે 26 જૂનના રોજ 4.13 લાખ કરોડની આજુબાજુ હતું, તે 10 જુલાઈની આજુબાજુ લગભગ 1.38 લાખ કરોડની આજુબાજુ પહોંચતું જોવા મળ્યું. અને પહેલાં 8 દિવસના આપણે ઓપ્શન ટર્નઓવરની વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર 4 મહિનાનો સૌથી ઓછો આંકડો પહેલાં 8 દિવસના ટર્નઓવરનો આપણને જોવા મળ્યો છે. અને આ ઉપરાંત તમને બીએસસીની અંદર પણ સેન્સેક્સની એક્સપાયરીમાં પણ આ જ પ્રકારની પેટર્ન જોવા મળી છે. 24 જૂનની એક્સપાયરી જે 44,100 કરોડની આજુબાજુનું ટર્નઓવર બીએસસી પર હતું, તે 8 જુલાઈના દિવસે 19,683 કરોડની આજુબાજુ જોવા મળ્યું. હવે ખાસ કરીને અહીંયાથી નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે મોટા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર અને જે હાઈ ફ્રીક્વન્સી ટ્રેડર છે તેઓ હવે ખાસ કરીને ડેરિવેટિવ ટ્રેડિંગથી દૂર થઈ રહ્યા છે, જેને કારણે આપણને ઓપ્શનના ટર્નઓવરની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે.